गर्मी में महिलाएं कितना भी गन्ने का रस और नींबू पानी पी ले, उनके कलेजे को ठंडक मायके जाके ही मिलती है। કા ભાઈ શું હાલે? કાંઈ નહીં ભાઈ, જો આ બેઠા છે. તમે વેક્સિન લીધી હતી? હા લીધી હતી ને, 3 વખત લીધી. સમાચાર નથી જોતા લાગતા. જોઈ છી ને? સારું કહેવાય તો જલસામાં બેઠા છો. તે નહોતી લીધી? ના હો ભાઈ, આપણે તો નહોતી લીધી. તો તારું કહેવાનું એમ છે ને કે તું ખતરાની બહાર છો, અમે ખતરામાં છીએ. કે છે તો બધા એવું જ. તો તું જાજુ જીવે એમ? સવાલ જ નથી ને. હા તો તું જાજુ જીવ તો તું લોસો કાઢી લેજે. અમારા ગામમાં 2-3 જણા પોલીસ બન્યા, 2-3 જણા શિક્ષક બન્યા, 2-3 જણા વકીલ બન્યા, અને અમે વાંટાહી તો જેઠ બન્યા. મારા કરતા 3 વર્ષ નાનું છે એ પરણી ગયું. રસ્તા પર વાહન ધીમે ચલાવો. ગાડી તમારા બાપાની છે, રોડ નહીં. હું કે મોટા, હું વિચારમાં પડ્યો. ખબર નથી પડતી. શેની ખબર નથી પડતી? એ જ ખબર નથી પડતી. જો નાના હતા ત્યારે મમ્મી એમ કેતા કે આને ખબર નથી પડતી. જુવાન થયા તો બાપાએ કીધું કે તને ખબર નથી પડતી. લગ્ન થયા તો ઘરવાળી એમ કહે છે કે તને ખબર નથી પડતી. હવે છોકરા થયા તો ઈ એમ કહે છે કે બાપાને ખબર નથી પડતી. આમાં મને ઈ ખબર નથી પડતી કે આપણે ખબર કેદી પડશે. ભાઈબંધ, વિચાર કર તું રસ્તામાં જતો હોય અને તને 20,000 રૂપિયા મળે તો શું કરે? વિચારવાનું શું લ્યા? 15,000 રૂપિયાના કપડા લાવું, 5,000 રૂપિયામાં ખાઈ પીને જલસા કરું. બરોબર છે, પણ જે 6 મહિના પહેલા મારી જોડથી 20,000 રૂપિયા લઈ ગયો તો એ આપવાનો વિચાર નહીં આવતો? એવું નહીં મારા બી મારી પૈસા નહીં અત્યારે. એટલે જ તો વિચારવાનું કીધું. એ જ જોવું તું કે વિચારો કેવા છે, પણ આ તો કરી નાખવાની જ ભાવના છે. એમ ના થાય કે આને 20,000 રૂપિયા આપી દઉં. હે? અરે નરકમાં જગ્યા નહીં મળે. શું કે કોઈ નવા જૂની? કોઈ નહીં, તમારા ભાઈ હોય એમ તો હમણાં પેલા સમાચાર હોભળ્યા? કિયા અલ્યા હમણાં ડીસામાં 30 લાખ રૂપિયા આલીને એક જણાનું છૂટું શું છે? શું વાત કરે? તો તું વિચાર એના જોડે પૈસા કેટલા હશે? હું તો એ વિચારું છું એ 30 લાખ હાલવા વાળાને બહેરાનો ત્રાસ કેટલો હશે. મોટા, કાલે મારે લગ્નમાં જવાનું છે. આ મોટા, તું ગમે અહીંયા છોકરીના લગ્ન હોય ત્યાં તું પહોંચી જ જાસ. આટલો બધો તને લગ્ન નો શું શોખ છે? અરે તને ના ખબર પડે એમાં. હા? અરે ક્યાંક છોકરાને કરિયાવર ઓછું પડે અને છોકરો ના પાડીને હાલતો થઈ જાય તો કદાચ છોકરીનો બાપ એમ કે મારી ઇજ્જત રાખવા માટે તું 4 ફેરા ફરી લે તો મારો મેળ પડી જાય ને. વાંધાના આવા જ વિચાર હોય. અરે હા ભાઈ, અહીંયા ચીકુડી હેઠે જ બેઠો હોય. કેમ શું થયું? અરે ભાઈ એમાં એવું છે ને, આપણો ઓલો મજૂર કાર્યો નથી, એની બાઈ ખોવાઈ ગઈ. તે બધા તને ગોઈતા થયા હતા. એટલે તમને મારા ઉપર ભરોસો છે કે નથી? ગમે હોય એવી વાત થાય ને એટલે મારા ઉપર ઠેકી પડે. ક્યાં ગરી ગયો હોય લો? આ તો શાખા બનાવી હોય એવી હોય ને. 22 ને ઇંગ્લિશમાં 22 કહેવાય, 33 ને ઇંગ્લિશમાં 33 કહેવાય, 44 ને ઇંગ્લિશમાં 44 કહેવાય, 55 ને ઇંગ્લિશમાં 55 કહેવાય, તો 11 ને 11 ચમ કહેવાય, 21 ચમ ના કહેવાય.